બાલીઠા અને મોરાઈ વિસ્તારમાં આજે સવારે મહાનગરપાલિકાએ અવૈધ રીતે ચાલતા ભંગારના ગોડાઉન સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી અને ડિમોલિશન ડ્રાઈવ ચલાવતા આ ગોડાઉનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા હતા. પાલિકાની અનેકવારની ચેતવણીઓ છતાં જ્યારે ગોડાઉન માલિકોએ નિયમોનું પાલન નહોતું કર્યું ત્યારે પાલિકા દ્વારા કડક હાથે પગલાં લઈ અવૈધ ઢાંચારૂપ ગોડાઉનોને ધરાશયી કર્યા હતા. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટના સ્થળે હાજર રાખવામાં આવતું. અધિકારીઓની હાજરીમાં બુલડોઝર દ્વારા એક પછી એક અનેક ગોડાઉન ધરાશયી કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકો દ્વારા આ પગલાંની સરાહના કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ ગોડાઉનોએ વિસ્તારને ગંદકી, આગજની અને અસુરક્ષાનું કેન્દ્ર બનાવ્યું હતું. મહાનગરપાલિકા અધિકારીઓએ જણાવ્યું હતું કે આવી કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે અને કોઈ પણ અવૈધ બંધાણો માટે છૂટ આપવામાં આવશે નહીં. એ રીતે આ બધાને ખબર છે, આપણા અર્બન વિસ્તારમાં ભંગારના ગોડાઉનના કારણે ઘણી બધી તકલીફો થાય છે. એક બાજુ હેલ્થ માટે ડેન્જરસ છે અને બીજી બાજુ જે રીતે વાર આગના બનાવ બને છે, લોકોની જાન અને માલની પણ બહુ ડેન્જરસ છે. એના માટે છેલ્લા 2 મહિનાથી આપણી સતત ડ્રાઈવ ચાલી રહી છે, જ્યાં પણ ભંગારના પ્રકારનો ગોડાઉન છે જેની પાસે કોઈ સેફ્ટીના સાધનો નથી, ફાયરની એનઓસી નથી, જીપીસીબીની પરવાનગી નથી, આ બધાને અમે નોટિસ આપી, એને પૂરતી તક આપવામાં આવી કે એની પાસે કોઈ પુરાવા તો રજૂ કરી શકે. અને જ્યારે એનો સમય બીતી ગયો પછી એને સ્વેચ્છાએ દૂર કરવા માટે પણ એમને ફાઇનલ નોટિસ નહીં આપ્યા હતા. ડુંગરી ફળિયા વિસ્તારમાં બધા લોકોને રજૂઆત હતી કે સ્વેચ્છાથી દૂર કરવા માંગે છે, એટલે આ લોકોને 23 મે સુધીનો સમય આપ્યો હતો. અને આ જ કડીના ભાગરૂપે બલીઠા અને મોરાઈ વિસ્તારમાં પણ આ પ્રકારના ડેન્જરસ ગોડાઉન્સ હતા. આ બધાને પણ પૂરો પ્રોસેસ ફોલો કરીને ફાઇનલ નોટિસ આપી હતી અને એની સમય મર્યાદા પૂરી જ્યારે થઈ ગઈ ત્યારે આ બધા દબાણોને આજે દૂર કરવામાં આવ્યા છે. બલીઠા વિસ્તારમાં લગભગ 35 ગોડાઉનો છે જેને દૂર કર્યા છે. મોરાઈ વિસ્તારમાં લગભગ 12 થી 15 ગોડાઉન છે જેને દૂર કર્યા છે. આ સાથે આ વિસ્તારમાં થોડા ઓવર ગોડાઉન રહી ગયા છે જેમને પણ વહીવટી પ્રોસેસ ચાલુ છે. અમારી ટીમ સતત તેના ઉપર વોચ રાખે છે અને નોટિસ આપે છે. એના કોઈ પુરાવા જે રજૂ કરી શકે તો એને અમે એક્સેપ્ટ કરી રેગ્યુલરાઇઝ કરીએ. નહીં કરી શકીએ તો આ બધાને રિક્વેસ્ટ છે કે આપણા અર્બન વિસ્તારમાં આ પ્રકારની ડેન્જરસ અને અનસેફ એક્ટિવિટી નહીં કરવી જોઈએ. આ આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકો માટે પણ ડેન્જરસ છે, એની હેલ્થ માટે અને જાન અને માલ માટે પણ ડેન્જરસ છે. અને ખાસ કરીને ગોડાઉનમાં કામ કરવાવાળા લોકોની પણ કન્ડિશન જે અમે જોઈ બહુ ખરાબ છે. એની હેલ્થ માટે પણ અને એની લાઈફની રિસ્ક પણ બહુ રિસ્ક છે. બધાને મારી વિનંતી છે મનપા તરફથી કે અમે કોઈ ફોર્સફુલી એક્ટિવિટી કરવા નથી માંગતા. સ્વેચ્છાએ આ પ્રકારના દબાણો દૂર કરે અને અનસેફ અને ડેન્જરસ એક્ટિવિટી આપણા અર્બન વિસ્તારમાં નહીં થાય, આ બધા કાળજી રાખે. સર, જે તમે કહ્યું કે જેમની પાસે યોગ્ય કાગળો હોય, આમાં યોગ્ય કાગળ કઈ રીતે હોઈ શકે અને શું હોય? આમાં સિમ્પલ પ્રોસેસ છે. જે જૂના નગરપાલિકા વિસ્તારમાં આપણે ડેવલપમેન્ટલ પ્લાન બનેલું છે, આમાં જે ઇન્ડસ્ટ્રીયલ કે કોમર્શિયલ ઝોન હોય, આમાં એની પોતાની જમીન હોય. આ જમીનના એ પહેલાં રેવન્યુમાંથી એને પરવાનગી લઈ રાખી હોય. એને પરવાનગી ઉપર એ જે પ્લાન હોય એનું કન્સ્ટ્રક્શનનો એ નગરપાલિકા જે જૂના સમયમાં બનેલી વખતના પ્લાન હોય તો એ, અને અત્યારે મનપા પાસેથી પ્લાન અપ્રૂવ કરાવીને આ રીતે જે કન્સ્ટ્રક્શન કરે અને પછી ફાયર અને જીપીસીબીની પરવાનગી લે તો અમને પછી કોઈ આમાં ઇશ્યુ નથી. પણ રેઝિડેન્શિયલ વિસ્તારમાં કે ગામના વિસ્તારમાં ઘણા જે મેક્સિમમને અમે નોટિસો આપી, કોઈ પાસે ફાયરની એનઓસી નથી, 99% પાસે જીપીસીબીની એનઓસી નથી. એ 2 મેજર રીઝન છે જેના કારણે આને દૂર કરવાની જરૂર પડી છે. તો છીલી વિસ્તાર જે છે એ પણ આ પ્રકારનો પ્રોન વિસ્તાર છે, પરંતુ એના પર હજી કોઈ કાર્યવાહી તો નથી. મનપાની ટીમ પણ લિમિટેડ છે, એટલે અમારી કાર્યવાહી દરેક તબક્કાવાર ચાલે છે. શરૂઆત ડુંગરી ફળે થઈ હતી, પછી બલીઠા અને મોરાઈમાં પણ કામ થયું છે. હવે પણ બલીઠાનો અમુક વિસ્તાર બાકી રહ્યું છે, તેના ઉપર પણ કામ ચાલશે. વાપી ટાઉનમાં પણ 1-2 જગ્યાએ એવા આઈડેન્ટિફાઈ થઈ છે કે જ્યાં અમુક ગોડાઉન્સ છે આ પ્રકારના જે ડેન્જરસ એક્ટિવિટીઝ કરે છે, એમને પણ કાર્યવાહી કરવામાં આવશે. અને જે રીતે આપ કીધું કે છીરી છરવાડા કે સભા વિસ્તારમાં પણ આવા હોય તો એમને પણ તબક્કાવાર બધાની સામે એક્શન લેવામાં આવશે. એટલે આપના મીડિયા થ્રુ બધાને વિનંતી છે કે આપને નોટિસ આપવાનું કે એનો વેઇટ નહીં કરો. અમે પણ એવા પ્રોસેસમાં પડવાની જરૂર નહીં પડે. તમે સ્વૈચ્છિક રીતે આ પ્રકારની ડેન્જરસ એક્ટિવિટીઝ આપના વિસ્તારમાંથી દૂર કરી લો. આજુબાજુના રહેણાંકના વિસ્તારના લોકોને હેલ્થ અને એની લાઈફને કોઈ રિસ્ક નહીં થાય, આ પ્રકારનો આપણો પ્રયત્ન છે.